સાહેબ એક વાત હું તમને સમજાવી દઉં. આ ત્રણેય 5 કાર્ય મહાદેવના છે, એટલે પંચાનન વાળો છે. શિવના 3 સ્વરૂપ છે. કેટલા સ્વરૂપ છે? શિવના સ્વરૂપ કેટલા છે? 3 સ્વરૂપ. એ 3 સ્વરૂપને ઓળખવા માટે આપણે આ કથામાં બેઠા છે. એક સ્વરૂપ મહાદેવનું નિરાકાર સ્વરૂપ છે. કયું છે? જે આપણે શિવલિંગની ઉપાસના કરીએ છીએ, મહાદેવનું કેવું સ્વરૂપ છે? નિરાકાર સ્વરૂપ છે. એક આપણે મહાદેવના ગુણગાન ગાઈએ છીએ, જે હમણાં આપણે ગાયા, ભોલે તેરી જટા મેં બહેતી હે ગંગ ધારા, જે રુદ્ર સ્વરૂપ છે. જે ભગવાન પાર્વતીને પરણવા માટે હિમાલયને ત્યાં ગયા, એ મહાદેવનું સ્વરૂપ છે. કેવું? મહાદેવનું. એક મુખવાળા છે, એક નિરાકાર છે, એક મુખવાળા છે, અને એક જે મહાદેવ છે એ 5 મુખવાળા, જેને મહેશ્વર કહીએ છીએ. તો નિરાકારમાંથી એ પરમાત્મા પંચાનન બને છે. 5 મુખવાળા મહેશ્વર નિરાકારમાંથી પ્રગટ થાય છે. અને એ જ મહેશ્વર જે આ 5 પોતાના કૃત્યો છે, સર્જન, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ, એને સંભાળવા માટે એ પરમાત્મા પોતાના મહેશ્વર નિરાકારમાંથી મહેશ્વર બને, અને મહેશ્વર આદિ શક્તિ દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવા માટે એ પરમાત્મા વિષ્ણુનું નિર્માણ કરે. એ પરમાત્માના નાભીમાંથી એ જ પરમાત્મા આજે મહેશ્વર પોતાના જમણા અંગમાંથી એ આજે નિર્માણ કરે છે. બ્રહ્માજીનું એક કાર્ય સોંપવામાં આવે છે. એ બ્રહ્માની ભ્રુકુટીમાંથી પાછો પોતે પ્રગટ થઈ અને રુદ્રના રૂપમાં પ્રગટ થાય. એટલે સર્જન, પાલન અને સંહારના 3 કાર્ય સોંપી દે. ઈ પાછો હતો એવો ને એવો રે. મહેશ્વર એવો ને એવો રહે છે, એક કાર્ય સ્વીકારતો નથી, પણ છતાંય બધું એના હાથમાં છે. 2 કાર્ય તિરોભાવ અને અનુગ્રહ એ એના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. એટલે શિવ મહાપુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. અનુગ્રહ કરવો ને એ ભગવાન મહાદેવ સિવાય કોઈ અનુગ્રહ કરી શકે નહીં. એના વિના અનુગ્રહ કરી ન શકે. રાજાના દરબારમાં જઈને માંગવું જોઈએ તો પછી પટાવાળા પાસે મંગાય કે રાજા પાસે મંગાય? રાજાના દરબારમાં ગયા હોઈએ તો દરબારી જે બેઠા હોય એની પાસે માંગવાનું કે પછી રાજા પાસે માંગવું? કોની પાસે મંગાય? રાજા પાસે જ મંગાય ભાઈ. જો ઈ રાજી થઈ જાય તો બેડો પાર થઈ જાય. તો પછી બીજા જેવા તેવાની હારે શું કામ આપણે માંગવું જોઈએ? જેની તેની પાસે શું કામ માંગવું જોઈએ? સાહેબ, હું તો એમ કહું છું, માંગવા ના જોઈએ, પણ મારો મહાદેવ ભોળિયો ના થામે હોય ને તો એની શરણાગતિ સ્વીકારવી જોઈએ. બીજાની શરણાગતિની કોઈ જરૂર નથી. અને જોજો જેટલા પણ છે ને એ બધાય નામ કોનું લે? કૃષ્ણએ કોને પૂજ્યા? કોને પૂજ્યા ભાઈ? મહાદેવને પૂજ્યા. છો રામે કોની સ્થાપના કરી? રામેશ્વરની સ્થાપના કરી. એને કેને પૂજ્યા? મહાદેવને જ પૂજ્યા છે. કૃષ્ણએ મહાદેવને પૂજ્યા છે. આપ ગોકુળમાં જાઓ તો ગોપેશ્વર મહાદેવ, જે ગોપાલોના મહાદેવ છે. ગોપાલોના ઈષ્ટદેવ કોણ છે? તો ગોપેશ્વર મહાદેવ. જો તમે ગોકુળ વૃંદાવનની યાત્રા કરો અને વૃંદાવનમાં બધાય દર્શન કરો અને ગોપેશ્વર મહાદેવનું દર્શન ન કરો તો યાત્રા તમારી અધૂરી રહે છે. એટલે ગોપેશ્વર મહાદેવનું દર્શન કરવું પડે. હવે જાઓ તો ભૂલતા નહીં પાછા, કારણ કે ગોપોનો રાજા છે, ગોપેશ્વર છે, એનું દર્શન કરવું જ પડે. અને કૃષ્ણએ તો અહીંયા પણ સ્થાપના કરી છે, આ ભૂમિમાં, આપણી ભૂમિમાં.